ઉત્તરાયણને થોડા દિવસ જ બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માજાનું હબ ગણાતું ડબગરવાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી. ઉત્તરાયણને થોડા દિવસ જ બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માજાનું હબ ગણાતું ડબગરવાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ બજારમાં અવનવી વેરાયટી અને અવનવા આકાર અને રંગમાં પતંગો જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં બોબીના ભાવમાં એવો કંઈક વધારે જોવા મળ્યો નથી. બજારમાં પતંગ રસિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં પતંગ અને માજાની ખરીદી માટે ઉમટી પડ્યા છે. આને જ કહેવાય સુરતના મોજીલા લાલા સુરતી લાલાઓ. રિપોર્ટર ચેતન તરી, સુરત. આપનું નામ અને કઈ જગ્યા પર અને શું એ છે? મારું નામ નરેશભાઈ રાણા છે. દુકાનનું નામ જય રામદેવ પશ્ચિમ બંધાર સિગ્નલ છે. દુકાન ડબગાવામાં આવેલી છે. સર, પતંગનો ઉત્સવ છે એની માટે આ વર્ષે કંઈક નવું? પતંગનો ઉત્સવમાં નવું છે આ વર્ષે આ બાહુબલી ફ્રીકી છે, ભરેલી ફ્રીકી છે, ઘણા બધા નવા બોબીન આવ્યા છે. સર, ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈક ભાવમાં ને એમાં શું ફરક છે? ભાવમાં કોઈ ફરક નથી. ગયા વર્ષે એટલો જ ભાવ છે આ વર્ષે. મોંઘવારીમાં તમને કેવું લાગે છે આ વખતે? મોંઘવારીમાં માહોલ વધારે લાગે છે દર વર્ષ કરતાં આ વર્ષે. પબ્લિકમાં જોશા કેવો છે ને શું? પબ્લિકમાં બી જુસ્સા, ફૂલ જુસ્સા છે લેવાનું. હા, બોબીનમાં ને એમાં ભાવમાં? બોબીનમાં ને બધા ભાવમાં જે ગઈ સાલ ભાવ હતો તે જ ભાવ છે આ વર્ષે. કોઈ ખાસો ફરક નથી. 10-20 આમ તેમ હશે બસ. આ બે